જય માં સરસ્વતી. પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. આજે આ પ્રકરણની અંદર આપણે થિયરીનો અભ્યાસ કરીશું. પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને n વડે દર્શાવાય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ના મળે. પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓના સમૂહને w વડે દર્શાવાય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા ના મળે. પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને z વડે દર્શાવાય છે. ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો મળીને પૂર્ણાંક સંખ્યાઓ બને છે. સમય સંખ્યાઓ. જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે, જ્યાં p અને q પૂર્ણાંકો છે તથા q ≠ 0. એટલે કે આની અંદર જે છેદ છે 0 હોવો જોઈએ નહીં. બાકીના બધા પૂર્ણાંકો હોઈ શકે. દાખલા તરીકે 22 સપ્તમાંશ. અહીં 22 સપ્તમાંશ છે સમય સંખ્યા છે. સમય સંખ્યાઓના સમૂહને q વડે દર્શાવાય છે. અસમય સંખ્યાઓ. જે સંખ્યા સમય સંખ્યા નથી તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. દાખલા તરીકે પાઈ જે મૂળાક્ષર છે એને અસમય સંખ્યા તરીકે લેવામાં આવે છે. એ જ રીતે વર્ગમૂળો 2, વર્ગમૂળો 3 આવી જે સંખ્યાઓ છે એને પણ અસમય સંખ્યાઓ કહેવાય છે. સાથે 0.01, 001, 0001 આવી જે અનંત અનાવૃત સ્વરૂપની જે સંખ્યાઓ છે એને પણ અસમય સંખ્યાઓ કહેવાય છે. અસમય સંખ્યાઓના સમૂહને q12 વડે દર્શાવાય છે. વાસ્તવિક સંખ્યાઓ. બધી જ સમય સંખ્યાઓ તેમજ બધી જ અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહે છે. વાસ્તવિક સંખ્યાઓના સમૂહને r વડે દર્શાવાય છે. અહીંયા વાસ્તવિક સંખ્યા એટલે જેટલી પણ સમય સંખ્યાઓ છે, જેટલી અસમય સંખ્યાઓ છે, બધી મળીને જે સંખ્યાઓ બને છે અને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે. અયુગ્મ સંખ્યાઓ. અયુગ્મ સંખ્યાઓને o વડે દર્શાવાય છે. જે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ન ભાગી શકીએ તેવી સંખ્યાઓને અયુગ્મ સંખ્યાઓ તથા એકવી સંખ્યાઓ કહેવામાં આવતી હોય છે. 1, 3, 5, 7, 9, 11, 13 આવી જે સંખ્યાઓ છે એ અયુગ્મ સંખ્યાઓ છે. યુગ્મ સંખ્યાઓ. યુગ્મ સંખ્યાઓના સમૂહને e વડે દર્શાવાય છે. જે સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને યુગ્મ સંખ્યાઓ કહેવાય છે. એટલે કે એકી સંખ્યાઓ કહેવાય છે. 2, 4, 6, 8, 10, 12, 14, 16 આવી જે સંખ્યાઓ છે એને યુગ્મ સંખ્યાઓ અથવા તો બેકી સંખ્યાઓ કહેવાય છે. હવે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓના સમૂહને p વડે દર્શાવાય છે. અવિભાજ્ય સંખ્યાઓની વાત કરીએ તો જે સંખ્યાના ફક્ત 2 જ અવયવ હોય એવી જે સંખ્યાઓ છે એને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. દાખલા તરીકે અહીંયા આપણે વાત કરીએ 2 ની તો 2 ના ફક્ત 2 જ અવયવ છે, 1 અને સંખ્યા પોતે 2. તો 2 જે છે અવિભાજ્ય સંખ્યા છે. 3 ના ફક્ત 2 જ અવયવ છે, 1 અને 3 તો 3 અવિભાજ્ય સંખ્યા છે. આમ 5 ના ફક્ત 2 જ અવયવ છે, 1 અને 5. 7 ના ફક્ત 2 જ અવયવ છે, 1 અને 7. 11 ના ફક્ત 2 જ અવયવ છે, 1 અને 11. આમ જે સંખ્યાને ફક્ત 2 જ અવયવો હોય, 2 થી ઓછા પણ નહીં, 2 થી વધારે પણ નહીં, એવી જે સંખ્યાઓ છે એને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. 1 થી 100 સુધીમાં કુલ 25 અવિભાજ્ય સંખ્યાઓ છે. એના પછી વિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જેના 2 થી વધારે અવયવો હોય તેને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. અહીંયા આપણે 4 ની વાત કરીએ તો 4 ના 1, 2 અને 4 પોતે. આમ 3 અવયવો છે, 2 થી વધારે અવયવો છે તો 4 જે છે એ વિભાજ્ય સંખ્યા છે. 6 1, 2, 3 અને 6 4 અવયવો છે. 6 ના 2 થી વધારે અવયવો છે
તો 6 વિભાજ્ય સંખ્યા છે. આ રીતે 8 10 12 14 15 16 આ રીતના જે સંખ્યાઓ છે જેના 2 થી વધારે અવયવો છે એને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. 1 થી 100 સુધીમાં કુલ 74 વિભાજ્ય સંખ્યાઓ છે. પ્રમેય 1.1 અંકગણિતનો મૂળભૂત પ્રમેય. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. દાખલા તરીકે 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23. 7429 એક વિભાજ્ય સંખ્યા છે. 17 19 અને 23 તેના અવિભાજ્ય અવયવો છે. તો આ રીતે જ્યાં અવિભાજ્ય અવયવો છે તમે તેને કોઈ પણ ક્રમમાં આ રીતે લખી શકો છો. અહીંયા 23 પહેલા લખ્યા ગુણ્યા 17 ગુણ્યા 19, આમાં 19 પહેલા લખ્યા 19 ગુણ્યા 23 ગુણ્યા 17. તો અવિભાજ્ય અવયવોના ક્રમને તમે અવગણીને કોઈ પણ ક્રમમાં ગુણાકાર સ્વરૂપે લખી શકો. હવે ગુસાઅ ગુરુત્તમ સામાન્ય અવયવ. બે કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોના ગુણાકારને આપેલ સંખ્યાઓનો ગુસાઅ કહે છે. દાખલા તરીકે અહીંયા 12 અને 18 ની વાત કરીએ તો એનો ગુસા કઈ રીતે શોધી શકાય? તો 12 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 બે વખત આવે છે એટલે 2 નો વર્ગ ગુણ્યા 3. 18 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 બે વાર આવે છે તો 3 નો વર્ગ. તેથી ગુસાઅ 12 અને 18 બરાબર. ગુસા કઈ રીતનો મળે ખાસ સમજજો કે ગુસાઅ શોધતી વખતે સામાન્ય અવયવની નાનામાં નાની ઘાત ધ્યાનમાં લેવાની છે. અહીંયા કીધું એમ સામાન્ય અવયવો જોવાના, એની અંદર નાનામાં નાની ઘાત જોવાની. તો અહીંયા બે સામાન્ય છે, બંનેની અંદર આવેલા છે. અહીંયા 2 ની 2 ઘાત છે, 2 ની 1 ઘાત છે, તો નાની ઘાત વાળી સંખ્યા લઈ લઈશું. અહીંયા 3 ની 2 ઘાત છે, 3 ની 1 ઘાત છે, 3 ની 2 ઘાત મોટી ઘાત છે, 3 ની 1 ઘાત નાની ઘાત છે, નાની ઘાત વાળી સંખ્યા લઈ લઈશું. પછી એનો ગુણાકાર કરી દઈશું એટલે આપણને ગુસાઅ મળી જશે 2 તારી 6. તો ગુસાઅની અંદર સામાન્ય અવયવો જોઈ અને પછી નાની ઘાત વાળી સંખ્યા છે લઈ અને એને ગુણાકાર કરી દેવાનો. લસાઅની અંદર આનાથી ઉલટું છે. એની અંદર મોટી ઘાત જોઈ લેવાની. લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવી. બે કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોના ગુણાકારને આપેલ સંખ્યાઓનો લસાઅ કહે છે. તો જો લસાઅ કઈ રીતનું શોધી શકાય? દાખલા તરીકે 56 અને 60. 56 ના અવિભાજ્ય અવયવો છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. અહીંયા 2 3 વાર છે તો 2 નો ઘન ગુણ્યા 7. 60 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 બે વાર છે તો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5. હવે લસાની અંદર પણ પહેલા સામાન્ય અવયવો જોઈ લેવાના. તો અહીંયા 2 ની 3 ઘાત, 2 ની 2 ઘાત, બે બંનેની અંદર સામાન્ય છે પણ આપણે ઘાત જોવાની છે. જ્યારે લસાઅ શોધતા હોઈએ ત્યારે સામાન્ય અવયવોની અંદર જે મોટી ઘાત વાળી સંખ્યા છે આપણે લખી લઈશું. તો 2 ની 3 ઘાત મોટી ઘાત છે, મોટી ઘાત વાળી સંખ્યા છે તો 2 ની 3 ઘાત. નાની ઘાત વાળી સંખ્યા છે એને છોડ દેવાની. હવે લસાની અંદર સામાન્ય અવયવની અંદર મોટી ઘાત વાળી સંખ્યાઓ લખ્યા પછી એ સંખ્યાઓની અંદર બીજા જે અવયવો હોય બધા લખી લેવાના. 7 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે આ બધાનો ગુણાકાર કરી દઈશું. તો 2 નો ઘન 8. 8 તારી 24 5 120. 12 શૂન્ય ચડાવો 840. તો આ રીતના આપણને લસાઅ મળશે. ટૂંકમાં ગુસાની અંદર સામાન્ય અવયવોના નાનામાં નાના ઘાતવાળા પદો જોવાના. લસાની અંદર સામાન્ય અવયવોની અંદર
મોટામાં મોટી ઘાતવાળા પદો લખી અને પછી બીજા જે અવયવો છે લખી દેવાના, પછી ગુણાકાર કરી દેવાનો. આ રીતે આપણને લસા મળી જશે. કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા a a b ગુણ્યા લસા a a b બરાબર a ગુણ્યા b. a અને b બે ધન પૂર્ણાંકો હોય, એમનો લસા શોધીએ, એમનો ગુસા શોધીએ, એમનો લસા શોધીએ અને એ બંનેનો ગુણાકાર કરીએ તો જે બંને મૂળ સંખ્યાઓ છે, ધન પૂર્ણાંકો છે, એમના ગુણાકાર જેટલો મળે. પ્રમેય 1.2 ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. દાખલા તરીકે 6 વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. 6 નો વર્ગ 36 થાય, 36 ને 2 વડે ભાગી શકાય. 6 વર્ગ એ 2 વડે વિભાજ્ય છે, તેથી 6 પણ 2 વડે વિભાજ્ય છે. 6 ને 2 વડે ભાગી શકીએ, 2 તારી 6. જો p અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળ p અસમય સંખ્યા છે. દાખલા તરીકે 2 અવિભાજ્ય સંખ્યા હોવાથી વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. એમ જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એમના વર્ગમૂળ જે છે અસમય સંખ્યા જ મળે. 3 અવિભાજ્ય સંખ્યા છે તો 3 નો વર્ગમૂળ 3 જે છે એ અસમય સંખ્યા જ હોય. એટલે 5 અવિભાજ્ય સંખ્યા છે, 5 નું વર્ગમૂળ અસમય સંખ્યા જ હોય. આમ જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે 2 3 5 7 11 13 17 આ બધા જ ના વર્ગમૂળ જે છે એ સમય સંખ્યા જ હોય, અસમય સંખ્યા જ હોય. જો કોઈ અવિભાજ્ય સંખ્યા p એ a વર્ગનો અવયવ હોય તો તે a નો પણ અવયવ હોય જ છે. આપણે તરત જ પ્રમેય 1.2 ની અંદર જોયું. એને આ રીતે લખ્યું છે, જો 2 એ 6 વર્ગનો અવયવ છે, 6 નો વર્ગ એટલે 36, તો 36 નો અવયવની અંદર 2 આવે તો 2 છે અને 36 નો અવયવ કહેવાય. તો 2 એ 6 વર્ગનો અવયવ છે, તેથી 2 એ 6 નો પણ અવયવ છે. અહીંથી વર્ગ દૂર કરીએ તો 6, તો 6 ના અવયવની અંદર પણ 2 આવે છે, 2 તરી 6, તો 2 એ 6 નો પણ અવયવ છે. જો a સમય સંખ્યા હોય તથા વર્ગમૂળ b એ શૂન્યેતર અસમય સંખ્યા હોય, અસમય સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા. જો a સમય સંખ્યા હોય તથા વર્ગમૂળ b એ શૂન્યેતર અસમય સંખ્યા હોય તો a વત્તા વર્ગમૂળ b, a ઓછા વર્ગમૂળ b, a ગુણ્યા વર્ગમૂળ b, a ભાગ્યા વર્ગમૂળ b અસમય સંખ્યાઓ છે. દાખલા તરીકે 2 વત્તા વર્ગમૂળ 3, 2 ઓછા વર્ગમૂળ 3, 2 ગુણ્યા વર્ગમૂળ 3 અને 2 ભાગ્યા વર્ગમૂળ 3 અસમય સંખ્યાઓ છે. આમ કોઈ સંખ્યાની અંદર એક ભાગ સમય હોય અને બીજો ભાગ અસમય હોય, વચ્ચે પછી સરવાળાનો સંબંધ હોય, બાદબાકીનો સંબંધ હોય, ગુણાકારનો સંબંધ હોય કે ભાગાકારનો સંબંધ હોય, આખી જે સંખ્યા છે એને અસમય સંખ્યા જ કહેવાય. વિભાજ્યતાની ચાવીઓ, એમાં 2 ની ચાવી. જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. દાખલા તરીકે 120 નો એકમનો અંક 0 છે, આને 2 વડે ભાગી શકાય. 232 નો એકમનો અંક 2 છે, આને 2 વડે ભાગી શકાય. 194 નો એકમનો અંક 4 છે, 2 વડે ભાગી શકાય. 156 નો એકમનો અંક 6 છે, 2 વડે ભાગી શકાય. 308 નો એકમનો અંક 8 છે, 2 વડે ભાગી શકાય. 3 ની ચાવી. જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે 3825, આના અંકોનો સરવાળો કરીએ તો 3 8 2 5 બરાબર 18.
જે 3 વડે વિભાજ્ય છે એટલે કે 3 ના ઘડિયામાં આવે છે 3 × 18 તેથી 3825 એ 3 વડે વિભાજ્ય છે 5 નીચે આવે જે સંખ્યાનો એકમનો 0 અથવા 5 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે દાખલા તરીકે 120 નો એકમનો 0 છે અને 5 વડે ભાગો તો શેષ 0 આવે 125 નો એકમનો 5 છે તો 125 ને પણ 5 વડે ભાગો તો શેષ 0 આવે તો જે સંખ્યાનો એકમનો 0 અથવા 5 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય 7 નીચે આવે આપેલી સંખ્યાનો એકમનો અંક ચેકી તે આંકડાનું બમણું બાકીની સંખ્યામાંથી બાદ કરો છેલ્લે નાની સંખ્યા વધે ત્યાં સુધી આ ક્રિયા ચાલુ રાખો છેલ્લે મળેલી નાની સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ મૂળ સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય દાખલા તરીકે 343 આનો એકમનો અંક 3 છે અને પહેલા ચેકી નાખો હવે 3 ના બમણા કેટલા થાય 6 જે વધ્યા 34 એમાંથી 6 બાદ કરો અહીંથી 10 કો લઈએ તો 2 વધશે અહીંયા 10 10 ને 4 14 14 માં 6 જાય તો 8 તો અહીંયા 28 વધે છે જે 7 વડે વિભાજ્ય છે 7 28 7 ના ઘડિયામાં આવે છે તેથી 343 એ 7 વડે વિભાજ્ય છે નીચે આવે જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકોના સરવાળા અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત 0 હોય અથવા 11 નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે આ ચાવીને સમજીએ તો પહેલા એકી સ્થાન જુઓ પહેલું ત્રીજું અને પાંચમું પહેલું ત્રીજું અને પાંચમા સ્થાનમાં જે પણ અંકો આપેલા છે એનો સરવાળો કરવાનો તો અહીંયા 3 + 2 + 0 બધાનો સરવાળો આવે છે 5 હવે જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો તો જમણી બાજુથી બેકી સ્થાન જુઓ તો બેકી સ્થાન કયા કયા છે તો બીજું સ્થાન ચોથું સ્થાન અને છઠ્ઠું સ્થાન તો આ રીતે બેકી સ્થાન છે એ અંકોનો સરવાળો કર્યો 6 + 9 + 1 = 16 આ જે 16 છે એમાંથી 5 બાદ કરો એટલે 11 આવે જે 11 નો ગુણક છે 11 ના ઘડિયામાં આવે છે 11 નો અવયવ છે 11 વડે વિભાજ્ય છે તેથી 6,39,210 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે તો આ થઈ આપણી ચાવીઓ નોંધ નંબર 1 જો a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય તો ગુસાઅ ab = 1 અને લસાઅ ab = 1 * 2 જ્યારે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એમનો ગુસા હંમેશા 1 મળે અને લસા જે છે એ બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો મળે દાખલા તરીકે 8 અને 9 પરસ્પર અવિભાજ્ય છે એટલે કે 8 અને 9 નો સામાન્ય અવયવ 1 છે એટલા માટે એમને પરસ્પર અવિભાજ્ય કહેવાય 8 = 2 નો ઘન * 1 9 = 3 નો વર્ગ * 1 તેથી ગુસાઅ 8 9 બરાબર બંનેની અંદર આવેલો હોય એવો એક જ અવયવ 1 છે તેથી આ બંનેનો ગુસા જે છે 1 આવશે અને લસાઅ બરાબર બંનેની સામાન્ય 1 છે અહીંયા 1 છે બીજું કશું સામાન્ય નથી અહીંથી 2 નો ઘન લખી દઈએ 3 નો વર્ગ એક એમને 2 નો ઘન 8 3 નો વર્ગ 9 1 8 8 અને 8 9 72 તો આના ઉપરથી આપણે નક્કી થાય છે કે હંમેશા જ્યારે ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ જુદી જુદી અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એમનો ગુસા 1 આવે અને લસાઅના ગુણાકાર જેટલો હોય અથવા પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે એમનો ગુસા 1 આવે અને લસા એમના ગુણાકાર જેટલો આવે નોંધ નંબર 2 બે કે તેથી વધુ આપેલ સંખ્યાનો ગુસા
એ તેના લસાનો અવયવ હોય જ છે. અહીંયા એવું કહે છે કે હંમેશા માટે જે ગુસા અ છે એ લસાનો અવયવ જ હોય. દાખલા તરીકે ગુસા અ 2 અને 6 નો ગુસા આપણને 2 મળે અને 2 અને 6 નો લસા છે 6 મળે. તો અહીંયા જો જે ગુસા 2 છે એ 6 નો અવયવ છે. 2 ના ઘડિયા 6 આવે. 2 તારીખ 6. તો હંમેશા ગુસા જે છે એ લસાનો અવયવ હોય છે. નોંધ નંબર 3, નાની સંખ્યા એ મોટી સંખ્યાનો અવયવ હોય તો નાની સંખ્યા ગુસા થશે અને મોટી સંખ્યા લસા થશે. હંમેશા માટે જ્યારે નાની સંખ્યા હોય મોટી સંખ્યાનો અવયવ હોય તો અહીંયા જે નાની સંખ્યા છે એ હંમેશા મોટી સંખ્યાનો અવયવ થશે. 2 અને 6 નો ગુસા 2 મળે છે જ્યારે લસા આપણને 6 મળે છે. તો 2 ના ઘડિયામાં 6 આવે. 6 બરાબર 2 ગુણ્યા 3. તો અહીંયા જોવો છો તો 6 ના 2 અવયવ 2 અને 3 છે. એમાં 2 આપણો ગુસા અ હતો, 6 આપણો લસા હતો. જે 2 છે એ 6 નો અવયવ છે. એટલે કે ગુસા અ જે છે એ લસા અ નો અવયવ છે. જય મા સરસ્વતી.